કેવા કાપવા ભાઈ? વન સાઈડ. આપણે આવી ગયા આજુભાઈ વાળાની દુકાને ને આ ભાઈ કે મારે કપાવવા વન સાઈડ વાળ કપાવવા આવ્યા. ભાઈ આવડે ને વન સાઈડ કાપતા? વાળ છે ને ફેમસમાં ફેમસ વાળાને હોય ને તો આમ જરાક આમ સામું જોઈ જાય ને હજુ ભાઈ અહીંયા 2 દિવસે વારો લખાવ્યો હતો ને, કાલ સાંજે લખાવી ગયા હતા, આજ વારો આવ્યો અટાણા એ 9 વાગે, રાતના 9 વાગે. વાળ એમ કાપી દો ભાઈ, છોકરાઓને મોજ આવી જાય. હું પોતે અહીંયા જ કામ કરાવું બધું. મોજ ને છોટું? બહુ જ. હે અહીંયા આવો વાળ કપો. ઓહ બહુ મસ્ત કાપી દો. હું તો વાળ ક્યાંયથી કપું. અહીંયા કપાવ ને? હો હજુ ભાઈ વાળાના ઘરે જ કપાવે, બીજા ક્યાંય જાય નહીં, બેહે નહીં. હે હા. દાઢી હવે હોય તો કરો ને, તમે કામ કરો બે ભાઈઓ. હગાઈ હગાઈ ને હજી વાર છે, દાઢી નથી થઈ, હગાઈ ને શું કરવી? ના બાપા ના, હગાઈ તો સામે શીખીએ પણ નથી કરતા અમે, હજી ઝીણકો છે. હાર ને બધું કરવું પડે ને તાત્કાલિક ભાઈ. ના જરવાય પછી જરવાય. અરે મુંડું નહીં કરી નાખે ને હાવ. તમને વડા માણસને ખબર ના મને કેમ કટિંગ કરવાય. હે બરાબર પ્રભાતભાઈ? આ વાળ બહુ મસ્ત કપાયો. હા. એ હવે વાળ કપાઈ જાય ને પાછા બતાવી. જય માતાજી, સ્વાગત છે એક નવા વિડીયો ની અંદર. બધાનું મૂંછાર થી વિડીયો નું ચાલુ કર્યું. આપણે જઈમાં દૂધ નું મૂળ દઈને દ્રાવો નાખ્યો હતો ને હવે લોટ સાર લઈ, પછી લોટ હેકી અને સાહણી ઉતાર નાખ્યું. દૂધ નું મૂળ દઈને દ્રાવો નાખ્યો હતો, હવે સારી લઈ. આ બનાવે મૂંગા. હાલો આજ બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને કઈ કીધું કે એમને બ્લોગ ચાલુ કરી દીધો. નવા બ્લોગમાં બધાનું સ્વાગત કરી નાખો કહી દીધું તો આપણા તરફથી બધાને મુરલીધર અને જય દ્વારકાધીશ. તો આ બનાવે છે હું બનાવવા મૂંગા પહેલી વખત બનાવે. હું થાય ને એ મારો રામ જાણે, ખવાય કે પીવાય જો હું આજ શું થાય, ખવાય છે કે પીવા છે. પીવાનું થાય ને તો હું કહે તમને કે પીવા જે હું દઈ જાઉં ઠામ, અને ખવા છે તો તમે બધા આવજો ખવા. એ આ શું કર્યું? કલર નાખો, કાળા ધોરા નાખે જો કાંઈ. વાહ, આમાં ટપકાવી દીધું, એ રાતનું સોર કરી દીધું બધું જતા. આવો મૂંગા કરવાનો. આ કાજુ બદામ લાગે. કાજુ આ મમતાનો લોટ એકી નાખો પેલા ઘીમાં ને કે તેલમાં? હવે હે ને આ રાખજો તમારો ફોન ને, હવે બનાવીને દેખાડી. હવે હા ઓલો લોટ આવું નાખવા. હાંસેડ પકડો. પકડ હાંસેથી પકડ, ગાય ગાય નકર ટોપિયું બકડીયું નમી જશે ને, નવીરા થઈ રહે. હું ખાહું હું પછી એમ નહીં, આમ ગોઠવા મન, ઘૂંટી નાખ ગાય ગા.
એટલે ગાંઠા હોય ને બધા કોઈ ઢેફલાન એ ભાંગી જાય. જાણે કે હાંસી આગળ અહીંયા કંઈક એકાદો રહી ગયો. હાની કે જા હજી અહીંયા હે ગાંઠો. બહેનો તો ખરો કે ના એલસી નહીં કોકોનેટ ના શું કહેવાય બરોબર ટબકાવો જોઈએ શું થાય છે. આમટા મૂંથાની સાહણી મેં પહેલી વાર ઉતારી કેવો બને ને હા 2-4 વાટકા ઓલો વાટકો 2 વાટકાનો બનાવતા ને ઘર પૂટો એક દી ખાવા પૂટો એ તો સાહણી 2-3 વાર 3-4 વાર ઉતારી હતી ને તો આજ આખા ઘરનું ને આખી હાઈચમનું હવે હું બગાડે કે હટાડે મારો રામજાન ના વાંધો નથી આવતો કોઈ દી રસોઈમાં હજી કોઈ દી વાંધો નથી આવ્યો. આજ હવે લગભગ ત્યાં વાંધો નથી આવતો. આ જોતા આપણે બધે ઠેકાણે રસોડા ને આપણે જતા હોય ને રસોડામાં કુંભાર કરતા હોય ને ત્યાં એ બધું આ જ રીતે પોઝિશન હોય પ્રથમતા જામી જાય એ હજી ગરમ હોય ને એટલે એ વાં રસોડામાં જઈને એ બધું રેડતા હોય પ્રથમતા. હવે કંઈક લઈ લે મોં પોતું હવે તો પકડી દે એટલામાં બસ થારી લઈએ પટકે થારી લઈ આવ. એ જાડો થઈ ગયો તોય જાડો થઈ ગયો. જો હજી નંબર છે એક બાજુ 5 રોજ રાખાય. એ ત્રાસમાં વેચમાં હા એ બરાબર મૂક દે. આમાં ઘી તો સોપડો નહીં કાંઠામાં ને સોપડી સાઈડમાં રાહો ના રાખ. શીખણો નહીં થાય વાંધો નથી એટલે હવે બધું ભેગું કરી લેતા હોય સાથે. હાલો તો હવે તમે જોઈ લીધું જરૂર જ છે ને એ હજી વાર છે વાર શું હોય વાર ને તો ફેરો તો હવે તો લઈ લે ને ત્યાંથી. બધા નાખ દેવા વાટકો એક એ જ ખાવાની મજા છે ને. લૂંડા ના પડવા દેજે. અંદર ના નાખો એટલે હવે તો અમારે આમ ઢોકો ને આમ કરાય. ના વાંધો નહીં વાંધો નથી. સુલમ તુપ દો મીઠા મોરો પછી સખાય. હવે લેતા નીલમબીન નું કાઢ લો વાટકો આગ નહીં જાય ગયા કામ પગમાં સાહણી કોઈ નરમ નથી રહી સેજ આકરી થાય આમ બહુ પાણી ભાંગવો પડે એવો ના થાય. તો હવે કમ્પ્લીટ આજુ ખેર હામ તો ખેર શું થાય આ કમ્પ્લીટ હા કમ્પ્લીટ જોઈ લો કેમ બાકી બકરા કેમ લખમણિયા મોજને હા જો તો પાણી આવી ગયું મેં બંધ થઈ ગયો તો પાણી ચાલુ. આપણે કંઈક નામી હતો અને આપણે ગયા હતા કાકાની દવા છાંટવા અહીંના ત્યાં મેં જ નહોતો. હાલો તો હવે આગળ મળીએ આપણે આજે આપણી દવા છાંટવાની જઈ. હાલો મિત્રો તો જો હું નહોતો કહેતા આપણે દવા છાંટવાની તો જો પપ્પા આપણી દવા છાંટે આપણે અહીં દવા નાખવામાં ગયા અહીં મમ્મી પાણી હારવામાં હે અને બેન ઘેરે કામ કરે હે. પપ્પા આવી ગયા પાણી હાર નાખો આજ મમ્મી એકલી પાણી હારે હે. આજ આપણે એકલા પાણી હાર નાખ. આ જો પપ્પા કેટલી લઈને આવ્યા એ ઓલી મજૂરની કેટલી હે ને ત્યાં રહી ગઈ હતી ને ત્યાં ભૂલાઈ ગઈ હતી પપ્પા લેતા આવ્યા.
આ બેન ત્યાં કેટલી ભૂલી આવ્યા હતા. પપ્પા અહીંયા આવીને ગાડી રાખી દીધી. હાલો હવે આપણે પંપ ભરાવી દઈ. હાલો મિત્રો, તો આપણે આવ્યા હતા કાકાની. આવે કાકાની તમે કહો કેમ આપણે કાકાની હાઈ તેમ કરવી હતી, એટલે જરા કેમેરો ચોખ્ખો કરવો જો. હવે કંઈક લાગે ને મસ્ત હીરો જેવા. હીરો તો ના જ કહેવાય. જો વાલે હે ફોટોગ્રાફી, ફોટો પાડે હે આજ. અને માન ભેગા થયા હતા ને આમ જોઈ લ્યો કેમ બાકી કાકાની માંડવી જોઈ લ્યો તમે. હમણાં બધો દાયરો બેઠો ને આ ચાવી વાળ્યા હે. અને આપણે અહીંયા ઉપર આવતા રહીએ મેળી ઉપર ફોટોગ્રાફિંગ કરવા. આપણે થોડાક ફોટા પાડ્યા, પછી આપણે બે બેનો ફોટા પાડે છે. અને બાકી જાય કેમ બાકી કેમ આવે હાવ. તમને મેળી ઉપરનો સીન બતાવો. આ હે નરિયા. કાકાની હે ને એટલી હરી ની મેં નરિયા નાખેલા હે. એમાં જવતા ચકલીઓ કિલ કોર કરે છે. બહુ મસ્ત છે હો. બધા કાકાના ઝાડવા હે. કાકા હે ને ઝાડવામાં આવ્યા. બહુ મસ્ત વાડી છે. આવો મજા આવી. આ જોઈ લો કેમ બાકી નાયા કાકાની 1 2 3 4 5 6 7 8 નાળિયેરી. 8 નાળિયેરી. એ આ જોતા હીરો સાયકલ લઈને ફરે છે. આ જોતા બે છોકરીઓ વયો આવે. તો બીજું કઈ કામ નથી. અરે હીરો મોજને એ ફોટા પાડવા ફોન લઈ આવ્યો.